ભાવનગર લીલા સર્કલ પાસે કોમ્પ્લેક્સમાં ભીષણ આગ. પાર્કિંગમાં વાહનો બળીને ખાખ થઈ ગઈ. ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે પાર્કિંગમાં ઊભેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગમાંથી નીકળેલા ધુમાડાના ગોટે ગોટા કોમ્પ્લેક્સમાં આવેલ હોસ્પિટલ સુધી પહોંચતા તાત્કાલિક અસરથી દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ભાઈ આમાં બેર તો ન કરે એવું લાગે તો લેવડાવી લો. આમાં નો ગાડી આવી ભાઈ હાલીને તમે જવાની વાત તમારી સાચી. ફટાફટ સાઈડ એટા ગોદડા આવી ગયા છે. કાળું ભમર આવતું તો મેં કીધું લાઈટ પર બધું હતા.
ઘટના બની છે જે ખરેખર શું ઘટના છે? નીલમબાગ પોલીસ સ્ટેશનના જે લીલા સર્કલનો જે વિસ્તાર આવેલ છે ત્યાં આવેલ સદવિચાર જે હોસ્પિટલ જે છે તેના બેઝમેન્ટમાં કોઈ બી કારણસર આગ લાગેલી અને આ આગની માહિતી કોર્પોરેશનને મળતા ફાયર બ્રિગેડની ટીમ, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અહીંયા અને આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા આવી ગયેલા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સદવિચાર જે હોસ્પિટલના જે દર્દીઓ હતો તેને બી રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને હાલમાં આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ બી જાનહાનિ થયેલી નથી. અત્યારે આ સદવિચાર કોમ્પ્લેક્સ જે લીલા સર્કલ ખાતે આવેલું છે ત્યાં આગ લાગવાનો બનાવના સમાચાર મળતા અમારા ભાઈ જાગૃત એવા વિપુલભાઈ અને દિલીપસિંહ દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે ભાઈ આગ લાગવાનો બનાવ બન્યો છે. એટલે તાત્કાલિક હું અહીં આવ્યો. જોતા પાર્કિંગની અંદર આગ લાગી છે ને કોઈ ટ્યુશન ક્લાસીસના ચોપડા અને કોઈ હોસ્પિટલના કંઈક કપડાથી આગ લાગ્યો એવો જાણવા મને મળ્યું છે. કોઈ જાનમાલને નુકસાન થયું નથી. એટલે હું ફાયર બ્રિગેડની ટીમનો હૃદયથી દિલથી આભાર માનું છું કે ફાયરની ટીમે સત્વરે આગને કંટ્રોલ કરી લીધી અને બીજો કોઈ બનાવ બનતા અટકાવી દીધો. આવી જ રીતે બધા સાથે મળી અને આવા કામગીરી કરતા રહે એટલે ભાવનગરનો જે આ વિશ્વાસ છે એકબીજા પ્રત્યેનો એ ટકી રહે. અને ખાસ કરીને હું કોર્પોરેશનના જે પણ અધિકારીઓ છે એને પણ એવું કહેવા માગીશ કે આવી રીતે તમે આ બેઝમેન્ટની પરમિશન ન આપો કાંઈ માલ સામાન મૂકવાની ગોડાઉન તરીકેની. તમે આ તપાસ કરો દરેક બેઝમેન્ટમાં કે આવી રીતે એનો ખોટો ઉપયોગ ન થાય. આ તમે સમજો કે આ કાગળથી અહીંયા કેટલા બધા હોસ્પિટલ છે, દર્દીઓની શું હાલત થાય. આ તો એક ભાવનગરનું હંમેશા સદનસીબ છે. માં ખોડિયારના આશીર્વાદ છે એટલે એવો બનાવ નથી બન્યો. પણ જો બની ગયો તો કોણ જવાબદાર એ પણ એક તપાસનો વિષય છે. કાળિયાબીડ ખાતે લીલા સર્કલની નજીક આવેલ આલેખ કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગમાં જે આગ લાગવાના સમાચાર મળ્યા એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડને અને પોલીસ તંત્રને આ વિશેની જાણ કરવામાં આવી છે. અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તાત્કાલિક ત્યાં પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમે પણ પોતાના જાનના જોખમે કોઈ મોટી દુર્ઘટના ન બને એ પહેલાં આ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને પોલીસ તંત્રએ પણ ખૂબ એલર્ટ રીતે અહીં કોઈ બીજી અઘટિત ઘટના ન બને એ રીતે આ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. એ બદલ હું ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તંત્ર અને અમારા કાર્યકર્તાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મોટી દુર્ઘટના બનતી ટાળી છે.